સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ હરે. હરિ બિન પ્રાણી કહાવત જેતે, મુક્ત સિદ્ધ પર્યંત હિતે તે. જો જો રસ કો અધિક હોય જોગા, તાકુ માનત પૂરણ રોગા. સો મુક્ત સિદ્ધ હિ સાચે, રસ में लोभाय तीते न काचे. श्री हरि आज्ञा में वर्ते जीतना, सिद्ध मुक्त जानना तीतना. ભગવાન શ્રી હરિ અડાલજની વાવમાં સ્નાન કરી ત્યાંના ભક્તજનોને ખૂબ જ રાજી કરી અને શ્રીજી મહારાજ ત્યાંથી અમદાવાદ શહેર પધાર્યા છે. અમદાવાદથી અનેક ભક્તજનો, શેઠિયા સાહુકારો અને શ્રીનગરના ખુદ રાજા પણ શ્રીજી મહારાજની સામે આવ્યા છે. એક ગાઉ સુધી ભક્તજનોની લાઈન બધી થયેલી છે, આખો રોડ ભરેલો. અને શ્રીહરિની સવારી પૂર મધ્યે ચાલી છે. હાથી અને પાલખીઓનો કોઈ પાર નહોતો, એટલી તો પાલખીઓ હતી અંદર. જ્યાં જેને જેમ ઘટે એ પ્રમાણે બધા ચાલતા હતા. માર્ગમાં રજ ન ઉડે એટલા માટે પાણી વડે કરીને બજારો બધી છંટાવી હતી શ્રીનગરમાં. અને પૂરજનો અપાર હાર અર્પણ કરેલા હતા, શ્રીહરિને કરતા હતા. શ્રીહરિની સન્મુખ ભક્તજનો થોડે દૂર ખૂબ ગુલાલ ઉડાડતા હતા. આખી સવારીમાં ગુલાલ છાઈ રહ્યો હતો. રસ્તાઓ પણ રંગ અને ફૂલથી વ્યાપ્ત થઈ રહ્યા હતા. રસ્તાની બંને બાજુ બગીચાઓમાં સરસ મજાના નારિયેલના ઝાડવાઓ, બીજા અનેક વૃક્ષો, ફળ ફૂલ અને પંખીના મધુર શબ્દ થઈ રહ્યા હતા. એટલે આ સુંદર બધી શોભા હતી. ફૂલબાગમાં પણ એક એક સરસ મજાનો બંગલો હતો. આવી શ્રીનગરની શોભાને જોતા જોતા ભગવાન શ્રી હરિ શહેરમાં પ્રવેશ કરેલો છે. પશ્ચિમ બાજુ જોઈએ તો સરસ મજાની સાબરમતી નદી વહે છે. એટલે આ અમદાવાદ શહેર અમરાવતી નગરી જેવું શોભી રહેલું હતું. નદીની રેતી પણ સોનાની સમાન સરસ ઝગમગતી હતી. કોટના કાંગરા સુવર્ણના વર્ખથી શોભાડ્યા હતા. આજે ભગવાન આવે છે અમારા શહેરમાં, સોનાનો વર્ગ ચોડેલો હતો કિલ્લા ઉપર કોંગરામાં. અને બુરજ ઉપર મોટી મોટી તોપો પણ ચડાવેલી હતી. દિલ્હી દરવાજેથી ભગવાન શ્રી હરિપુરમાં પ્રવેશ કરી 3-3, 4-4 અને 7-7 માળની જે હવેલીઓ શ્રીજી મહારાજે જોયેલી છે પૂરમાં, સરસ મજાની દુકાનો, શણગારેલું શહેર, મંગળ સાજ વડે કરીને બાળ, વૃદ્ધ અને યુવાનિયાઓ તે વડે કરીને એ બધા માણસો પણ સરસ મજાના વસ્ત્ર અને આભૂષણો ધારણ કરેલા હતા. અને સરસ કપડાઓ પહેરીને માણસો બધા બંને બાજુ ઊભી ગયા હતા. મહારાજની સવારી વચ્ચેથી ચાલે છે, બંને બાજુ જુવાનિયાઓ પણ બધા ઊભી ગયા હતા. અને બધાના હાથમાં ફૂલ છે. શ્રીજી મહારાજ જેવા વટાય છે વાજિંત્રોના નાદની સાથે, એ મહારાજ ઉપર સતત ફૂલડાની વૃષ્ટિ થયા જ કરે છે. બંને બાજુ લાઈન બંધ બધા ભક્તો ઉભા છે.
તરુણ એટલે જુવાન કહેવાય, જુવાન ભક્તો બધા ઉભા હતા. શ્રીહરિ બાજુમાં આવે એટલે બધા શ્રીહરિનું પૂજન કરતા હતા, પુષ્પની વૃષ્ટિ કરતા હતા. ગોખ અને અટારીમાં રહેલી સ્ત્રીઓ શ્રીહરિને સરસ મજાના મોતીડાઓથી વધાવતી હતી. અને શ્રીહરિની મૂર્તિ પણ સૌના મનને આકર્ષણ કરે એવી સુંદર મૂર્તિ હતી મહારાજની. એમ વાજતે ગાજતે શ્રીહરિ મનુષ્યના ભાવને જોતા જોતા માણેક ચોકમાં પ્રભુ પધાર્યા છે. અને માણેક ચોકમાં આવતા બહુ ભીડ થયેલી છે. અને ત્યાં જ નગર શેઠ હેમાભાઈ એના ઘેર શ્રીજી મહારાજે પધરામણી કરેલી છે. ભાવથી પોતાના ભવનમાં હેમાભાઈએ પધરાવ્યા છે. એની માં નગર શેઠ હેમાભાઈ તેની માતાએ ઘેર હે સોનાના ફૂલડે વધાવ્યા શ્યામ સુંદર બહુ પેર. નગર શેઠના ઘરે પધરામણી કરી. એની માએ મહારાજને સોનાના ફૂલડાથી વધાવ્યા છે. લ્યો, કેવા ફૂલ બનાવ્યા હશે? સોનાના. એનાથી પ્રભુને વધાવ્યા છે. અને હેમા શેઠે શ્રીહરિને ભાવથી 1650 પૂજા કરેલી છે. સાલ ઓઢાડી છે મહારાજને. અને સંતોને પણ વસ્ત્ર અર્પણ કરેલા છે. શ્રીહરિ ત્યાંથી નવાવાસમાં પધાર્યા છે. નવાવાસમાં વિશાળ ચોક છે. અને ચોકમાં ચંદની બંધ તણાવેલી છે, ચંદની બાંધી છે. અને મોટી સભા થઈ છે. ત્યાં લીમડાના વૃક્ષ નીચે શ્રીજી મહારાજનું સિંહાસન ગોઠવવામાં આવેલું છે. એના ઉપર સરસ મજાના બિછાના કર્યા અને શ્રીજી મહારાજ બિરાજમાન થયા. અને એ ભવ્ય જે સવારી હતી ને એનું વિસર્જન કરેલું છે, સવારીને સમાપ્ત કરેલી છે. પૂરના રાજા શ્રીજી મહારાજને પગે લાગ્યા છે. શ્રીહરિએ તેમને પેંડાની પ્રસાદી આપી છે. દીવાન આવ્યા, દીવાનને પણ શ્રીજી મહારાજ ફૂલના હાર અને પ્રસાદી આપી. બીજા સાહુકાર લોકો પણ આવ્યા છે, એને પણ શ્રીજી મહારાજ ફૂલના હાર પહેરાવ્યા અને પેંડા અને પાનની પ્રસાદી બધાને આપી છે. પ્રસાદીનો રિવાજ બહુ જૂનો છે હો ભક્તો, આજનો નથી. સવારીમાં જોડાયા હતા ને મોટા મોટા, મહારાજ ફૂલના હાર તો આપ્યા પણ પ્રસાદી પણ આપી છે પોતાના હાથે. પછી બધા પોતપોતાને ભવન ગયા છે. સંતો અને મહારાજને માટે મુકુંદ બ્રહ્મચારી રસોઈ બનાવેલી છે. રસોઈ તૈયાર થઈ, વરને બોલાવવા માટે આવેલા છે. શ્રીહરિ પીતાંબર પહેરી, પાદુકા પહેરી અને જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં પ્રભુ પધાર્યા છે. ભગવાન શ્રીહરિ જમવા બેઠા. બરફી પેંડાનો થાળ અને શાક મહારાજને પીરસ્યા છે. સંતપાડા અને રાજાઓની પણ પંક્તિ કરાવેલી છે શ્રીજી મહારાજે. પૂરના જેટલા ભક્તો હતા ને શ્રીનગરના, એ બધા ભેળા થઈ અને આજે રસોઈ બનાવી હતી મોટા પ્રમાણમાં બધાને માટે. મહારાજને માટે, મહારાજની જોડે અનેક સંતો હતા એને માટે, અને બીજા ભક્તજનો ઘણા બધા હતા. ઘણા બધા રાજાઓ પણ મહારાજની સાથે ફરતા હતા. આ બધા એને માટે રસોઈ બનાવેલી છે. અને ગંગાબાએ પણ ભારે થાળ બનાવ્યો હતો. અને શ્રીહરિને રૂચે એવા બધા ભોજન એને બનાવ્યા હતા. તો બધા પ્રકારની રસોઈ શ્રીહરિ જમ્યા છે. ગંગામાને તો નાનપણથી જ થાળ બનાવવાનો અભ્યાસ હતો, એટલે સરસ મજાનો થાળ બનાવતા મહારાજને માટે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ભોજનમાં બહુ વાનગી છે ને એ બંધન કરતા છે. લ્યો, શું? બહુ પ્રકારની વાનગી. અમારે અંજારમાં એક હરિભગત, સમજ્યા ને, એકનો એક દીકરો, સોનીનો ધંધો જોરદાર, સમજ્યા. પછી લગ્ન કરવા હતા. લગ્ન જેવા તેવા ન કરે ને, લગ્નમાં આચાર્ય મારે જ બોલાવ્યા હતા. લ્યો, મંદિરમાં ઠાકઠારી રાખી હતી ને, એ મોટી ગઈકાલે હતી ને તમારે ઠાકઠારી લગ્નની, તો ઓણે તો બહુ ધામધૂમ કરી હતી. એ આજુબાજુના ભક્તો ઘણા બધા ભેળા થઈ ગયા
પછી ધામધૂમથી મંદિરનો કાર્યક્રમ પત્યો. સંતો ઘણા બધા આવ્યા હતા એના ઘરે પધરામણી કરવા માટે, ઘણા બધા સંતો, એમ ભાવ જબરો. અને પછી લગ્ન થયા ધામધૂમથી. પછી એક પ્રોગ્રામ ગોઠવે છે, તમને ખબર હોય, રિસેપ્શન કહેવાય. ખબર હે શું કે રિસેપ્શન કે ને, એમાં જમવાનું હોય ને કઈક લાડાનું સન્માન થાય. ને મેં જોયું નથી એવું કઈ હતું ખરું? હવે પરિવાર સધર બહુ ને વાનગીઓ બહુ બનાવે, સમજા ને. 15 જાતના તો ખાલી મિષ્ટાન હતા, 15 જાતનું મિષ્ટાન લ્યો. ને એમાં માણસો જમવા આવી પડે ઘણા બધા, જાહેરથી બધાને આમંત્રણ દીધું હતું. હવે બધા માણસને એક એક વાનગી ખાવાનું હોશ થાય કે ના થાય? એક એક ચક લેવાની. હવે 15 વાનગી ખાઈ શકે પછી નાખી દે. બન્યું એવું કે લોકલ માણસો જમી ગયા ને ભોજન બધું થઈ ગયું ખલાસ, સમજ્યા ને. ઓલા રિસેપ્શનમાં આવ્યા હતા ને એ બધા એમને રહી ગયા પછી. પણ મુક્તાનંદ સ્વામી એમ કહે છે, ગમે તેવા સારા સ્વાદિષ્ટ ભોજન, ગમે તેવા રસો, ભગવાનને સમય સમય જમાડવામાં કોઈ બાધ નથી, સમજાને. આપણે બાધ આવે, બહુ સ્વાદિષ્ટ રસ હોય ને તો આપણે તકલીફ થાય. હા, ઘણી વાર પછી કોકને માંદગી નડતી હોય, ડાયાબિટીસ હોય, બહુ સરસ વાનગી બની હોય ને તો હોશ થઈ જાય હો ખાવાની. હવે તો ઠીક છે, હવે ગોરીઓ બની ગઈ એટલે જેમ તેમ કરીને દાટી મૂકે, સમજા કે નહીં? ખાઈ લે, સમજા. ડાયાબિટીસ વાળા હોય ને લાડુ ખાઈ લે. આપણે એમ કહી ભાઈ તમને તો ડાયાબિટીસ છે ને, તો 2 ગોરી ખાઈ લેશું કે લ્યો, એક તો દરરોજ ખાવી પડે કે ડબલ. માણસને ઘણીવાર રસો છે ને બંધન કરતા થાય છે, શરીરને નુકસાન કરતા થાય છે અને બંધન કરતા પણ થાય છે, પણ ભગવાનને થતા નથી. ભગવાન સિવાય ગમે તો હોય લ્યો ને, એને ભોજન બંધન કરતા થાય. સિદ્ધ હોય તો ભલે અને મુક્ત હોય તોય ભલે, જો રસમાં લોભાય તો એ કાચા યોગી ગણાય. રસમાં જો લોભાય તો. શ્રીજી મહારાજ થાળ જમી, દહીં ભાત જમ્યા, હાથ મુખ ધોઈ સંતો પાર્ષદોની પંક્તિમાં પીરસ્યું, બધાને ખૂબ જમાડ્યા. નગરવાસીજનો ફૂલના હાર બહુ લઈ આવેલા, ચંપા ને ચમેલી ને મોગરા ને ગુલાબ ને ગુલદાવદી ને અનેક ફૂલના હારો લાવેલા. મહારાજને હાર પહેરાવતા આવે, ઉતારતા આવે, પહેરાવતા, ઢગલો થઈ જાય હારનો. અમદાવાદમાં ફૂલ બહુ થાય ભાઈ, આપણે જરૂર પડે ને તો ત્યાંથી આવે બધા ફૂલ. 1000 જેટલા હાર મહારાજ પાસે થઈ ગયા. પછી તો શ્રીજી મહારાજ આમ સંતોની સભા હતી ને એમાં મંડ્યા ઉડાડવા. ભગવાન ખરા ને, એક એક હાર ફરતો ફરતો આવે ને બધાના કંઠમાં પહેરાતા જાય હાર. આવો તો મહારાજનો ચમત્કાર, બધાના ગળામાં ઓટોમેટિક હાર હાલ્યો આવે. પછી રસોઈ આપનારા ભક્તજનો હતા, એ મહારાજને ખૂબ હાર પહેરાવ્યા. મહારાજ સંતો ઉપર હાર ફેંક્યા, પહેરાવ્યા બધા સંતોને. અને ચંદન અને કેસર લઈ અને બધા ભક્તજનો પૂજા કરવા આવ્યા છે મહારાજની. રસોઈ આપી હોય ને એ પૂજા કરવા આવે. હવે ખબર નથી, થોડા વર્ષો પહેલા ભુજમાં કોઈ હરિભક્તો રસોઈ આપી હોય ને એટલે બપોરે સંતોની પંક્તિ થાય ને તો સંતોની પૂજા કરવા માટે આવે. ફૂલના હાર પહેરાવે, પછી ધોતિયા ઓઢાડે. આવું પહેલા કરતા, તમને ખ્યાલ હોય તો. હવે તો લગભગ નહીં કરતા હોય, બહુ ફેરફાર થતો જાય ને, જમાનો બદલાતો જાય એટલો. ત્યાં બધા હરિભક્તો મહારાજને લઈ સંતોને વિશાળ રસોઈ આવી હતી. બધા મહારાજની પૂજા કરવા આવ્યા, ખૂબ હાર પહેરાવ્યા, કેસર ચંદનની ચર્ચાઓ કરી, મહારાજની લાભ લીધો. ત્યાં તો ગામણી ગામના ભક્તજનો આવ્યા હતા. અમદાવાદની બાજુમાં ગામણી ગામ છે, અમદાવાદ અને જેતલપુરની વચ્ચે ગામણી ગામ. ત્યાંના ભક્તજનો આવ્યા, મહારાજને હાથ જોડી વિનંતી કરી કે પ્રભુ તમે તો અમને ભૂલી જ ગયા કે લ્યો, અમને વિસારી દીધા. રામાનંદ સ્વામી તો કેરી વખતે શું આંબાના દિવસો હોય ને, આંબાના વર્ષો વર્ષ એકવાર તો રામાનંદ સ્વામી આવતા જ. મહારાજ કે પણ કેરીના વખતે શા માટે? તો આંબાનો રસ સારો થાય ને, કે અમને સેવા કરવાની મજા આવે. એ પાકા પાકા ને કેસર કેરી ને હાપુસી ને લંગડો ને મીઠી મીઠી કેરીઓ લઈ આવી. સંતો ને હરિભક્તોની ખૂબ સેવા કરીએ. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી તમે એકે વાર અમારા ગામમાં પ્રભુ પધાર્યા નથી.
જેતલપુર, ગામડી, વિસનગર, વડનગર, પ્રાંતિજ, કઠલાલ, ઉનાવા, વહેલાલ, વિજાપુર અને કણભા, આટલા ગામમાં વર્ષમાં એકવાર તો સ્વામી પધારતા જ. પણ મહારાજ તમે અમારે માટે બહુ દુર્લભ થઈ ગયા હો, એકે દિવસ નહીં હો, એકે વાર અમારા ગામમાં નહીં. તમારે તો અનેક ભક્તો છે પ્રભુ, તમે તો પ્રગટ થઈને અમને છેક વિચારી મૂક્યા. હવે અમે કોની આગળ પોકાર કરીએ, કોને કહીએ? અમારો કયો દોષ પ્રભુ કે અમારું ગામ તમે ભૂલી જ ગયા, અમને તમે સંભાળતા જ નથી. ભક્તોનો ભાવ જોઈને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે ભક્તો નારાજ ન થાઓ, અમે એક છીએ, અમારે માટે ગામ અનેક છે. અમે લાગટ બધાના ગામમાં આવીએ છીએ, જઈએ છીએ, કોઈના ગામ અમે ભૂલતા નથી. આવતીકાલે તમારા ગામનું નક્કી લ્યો, આવતીકાલે તમારે ત્યાં ચોક્કસ આવશું. મહારાજ કહો તમે રાજી રહ્યો, નારાજ ન થાઓ. મહારાજ કહો નારાજ ન થાઓ. પછી પૂરના હરિજનો પૂજા કરવા માટે આવ્યા. તેમાં ક્રમ પ્રમાણે નથુભટ્ટ, કાશીરામ, ગણપતરામ, અંબારામ, વૈદ, શ્રીમાળી, નાગર બ્રાહ્મણો, મોઢ, ઔદિત્ય, વાલમ જાતિના બ્રાહ્મણો, ભટ્ટ, મેવાડા જાતિના બ્રાહ્મણો, એ લાગટ હો. મહારાજની અદભુત પૂજા કરેલી છે. ખૂબ વસ્ત્રો ઓઢાડ્યા, ફળ, ફૂલ, મેવા વિવિધ પ્રકારના પ્રભુને અર્પણ કરેલા. મહારાજની એમ પૂજા કરતા કરતા તો સાંજનો સમય થઈ ગયો, સંધ્યા સમય થવા આવ્યો. પણ પૂજા ખૂટી નહીં. ભક્તો ઘણા બધા, પૂજા પૂરી ન થઈ. અંધારું થવા આવ્યું એટલે તો ભક્તજનો અપાર મસાલો કરી છે. મસાલો થઈ. મહારાજ કે અમે તમારી બધાની સમૂહ પૂજા સ્વીકારી લીધી, તમે રાજી રહ્યો, ભેટ બધી અર્પણ કરી દો બધા. પૂજા થઈ ગઈ. હવે તો સંધ્યાનો સમય થયો. મહારાજ ઉભા થઈ ગયા હો, બેઠા હતા ને મંચ ઉપર. એમાં શ્રીજી મહારાજ એના ઉપર ઉભા થઈ ગયા અને પછી શ્રીજી મહારાજ ધૂન કરવા લાગ્યા જોશથી. મહારાજ ધૂન બોલાવતા ને બહુ જોશથી બોલાવતા. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે શ્રીમન નારાયણ હરે. ઉચ્ચ સાથે મહારાજ નામ બોલાવે ને તાલી વગાડ્યો. ભક્તજનોને બધાને કે તાલી વગાડો, બધા તાલીઓ વગાડે એમ જોશથી. એમ ઝીલે ભક્તજનો, જોશથી ઝીલે ધૂન. મહારાજ ધૂન બોલાવા લાગ્યા અને એ હરિભક્તો બધા ઝીલવા લાગ્યા. મહારાજની મૂર્તિમાંથી અપાર એવું તેજ છૂટવા લાગ્યું કે બીજા બધા તેજ ઝાંખા પડી ગયા. ખબર ન પડી શું થયું, વાતાવરણ કોઈક બદલી જ ગયું. અલૌકિકતા પ્રગટ થઈ ગઈ એમાં. આમ તેજ તેજ થઈ ગયું બધું. એમ કરતા કરતા ધૂન બંધ કરી એટલે તરત તેજ બધું સમાઈ ગયું. તેજ જોઈને લોકો આશ્ચર્ય પામ્યા કે આ તેજ ક્યાંથી નીકળ્યું, કે ઈ કેમ આવ્યું? આ લોકો માનવા લાગ્યા કે સ્વામિનારાયણ ભગવાન છે, આ કોઈક દેવ છે, નહીતર કાં તો સૂર્યચંદ્ર હશે. જે સત્સંગી ન હોય ને એ આવું માનવા તો લાગ્યા હો. એના સિવાય આવું તેજ હોય નહીં. એમ લોકો તર્ક કરતા હતા અને વાતો કરતા હતા. મહારાજ કે શું વાતો કરો છો? ત્યારે એમણે કીધું કે મહારાજ આ તેજ ક્યાંથી આવ્યું? કે તેજમાં સમજણ ન પડી કાંઈક. મહારાજ કે અમે ધૂન કરવા લાગ્યા ને ત્યારે આ લોક ભૂલાઈ ગયો મારાથી. અક્ષરધામ દેખાઈ ગયો. અક્ષરધામમાં પોગી ગયા મહારાજ કે અમે. એવી ધૂનની જમાવટ થઈ, આ લોક બધો ભૂલાઈ ગયો. અક્ષરધામનું અમને સ્મરણ થયું અને અક્ષરધામમાં જ બેઠા છીએ અને આ બધી સભા અક્ષરધામની જ છે એવું દેખાણું. એટલે બધું તેજ આવી ગયું અક્ષરધામનું. પછી ધૂન પૂરી કરી એટલે આ લોકની સ્મૃતિ થઈ અને તેજ પાછું ભાગી ગયો. કે આપણે ભૂલાય આ લોક ક્યારેક? અક્ષરધામ દેખાય ત્યાં બેઠા બેઠા કરીએ છીએ. મહારાજ તો કીધું છે અમને આ ગઢડું દેખાતું નથી, ઓસરી દેખાતી નથી, અમને તો અક્ષરધામ દેખાય છે. હે મોટો તેજનો અંબાર, એમાં દિવ્ય સ્વરૂપે ભગવાન બિરાજમાન છે અને અહીંયા છે ઈ જ છે. મહારાજ કયો એ જ બોલે છે કે બીજા કોઈ નથી.
એવું અમને દેખાય છે. તો આવું દેખાણું આકાશમાં અનેક વિમાનો આવી ગયા હો, દેવતાઓ પણ પૂજા કરવા આવ્યા છે પ્રભુની. આ તો સાક્ષાત ભગવાન. આવો એક સાક્ષાત ચમત્કાર મહારાજે બતાવ્યો ત્યાં કને અમદાવાદ શહેરમાં. પછી શ્રીહરિ હરિભક્તજનોને કીધું કે ભક્તજનો, ભગવાનના ભક્તોને ભક્તોનો સંગ દુર્લભ છે. લ્યો, સંતોને બધાને સભામાં કીધું કીર્તનો ગાઓ બધા, પણ કેવા કીર્તનો? ભગવાનના ભક્તોનો સંગ દુર્લભ છે એવા અર્થવાળા પદો ગાઓ. પછી મુક્તાનંદ સ્વામી મૃદંગ લઈ આવ્યા, બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો ઝાંઝ પખાજ લઈ આવ્યા. શ્રીજી મહારાજની આજ્ઞાથી વસંતના પદ ગાવા લાગ્યા. એમાં શ્રીહરિનું ધામ, મુક્તો, બીજી બધી સ્મૃતિ, શ્રીહરિના વસ્ત્રાભૂષણ, ખાન પાન, ફૂલ ફળ, મણિમય મોહલાતો, આ બધું જ તેજોમય છે. હું દેખાણું કીર્તનોમાં એવા કીર્તનો ગાયા કે મહારાજના સંબંધવાળું જે કાંઈ છે એ બધું તેજોમય અને દિવ્ય છે, માઇક કાંઈ નથી. સત્સંગમાં કોઈ કુટિલજન હોય અને એ જો સત્પુરુષનો સંગ કરે તો એનું કુટિલપણું નાશ પામી જાય છે. સંતોનો સમાગમ કરે તો એની કુટિલતા નાશ પામે છે. વિગેરે અર્થને સૂચવતા એવા પદો ગાયા. અને ઘણા બધા સંતો હતા જેને જેવા અંગ એ પ્રમાણે અલગ અલગ બધા કીર્તનો ગાયા. સાંભળીને શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયેલા છે. અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિની કથા સંભળાવતા સંભળાવતા 7મા પૂરની સમાપ્તિ કરેલી છે. આ 7મું પૂર પૂર્ણ થયું. આ બધી કથાને કોઈ પ્રેમથી સાંભળે કે સંભળાવે એના મનવાંછિત ફળ પૂર્ણ થાય છે. શાસ્ત્ર એવું છે, મનવાંછિત ફળને આપનારું છે. અંતરની શુદ્ધિ કરી અને સત્સંગના બીજને વધારે અને ભગવાનના ચરણ રૂપી ફળને પમાડનારું આ શાસ્ત્ર, આવી એ કથા છે. ધ્યાનથી વાંચો, સાંભળો, ગાઓ તો ફળ શું મળે? સાક્ષાત શ્રીહરિના ચરણારવિંદની એને પ્રાપ્તિ થાય. એવી રીતે 62મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 7મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ મહામુક્ત સ્વામી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 8મું વચ્ચે છે. વચ્ચે 8મું પૂર શરૂઆત થાય છે. હવે સ્વામિનારાયણ હરે. श्री कृष्ण कृपाल तुमा भक्ति धर्म के लाल, कृपा करहु मम उपरि दिन जन प्रतिपाल। तुम्हारे चरित्र लिखत में विघन आवे जहि वार, विघ्न विनायक सहित करतर हो कर प्यार। આધારાનંદ સ્વામી 8મું પૂર શરૂ કરે છે અને મહારાજને યાદ કરે છે, મંગલાચરણ કરે છે. પ્રભુ કૃપા કરજો, મારા ઉપર કંઈક કૃપા, તમારા ચરિત્રો લખવા છે હો. દરરોજના વર્ષના ગામના ચરિત્રો લખવા છે મને. ક્યારેક વિઘ્નો પણ આવે છે, સ્વામી લખે છે એમાં હો. દયાળુ શ્રીહરિ ભક્તિ ધર્મના પુત્ર પ્રભુ, આપણા ચરિત્રો લખવામાં કંઈક વિઘ્ન આવે, કૃપા કરીને ટાળી નાખજો. તમે વારંવાર વિઘ્ન આવે ત્યારે સહાય તો કરતા જ રહો છો પ્રભુ, અને કરતા જ રહેજો આવી રીતે. મારે તો તમે એક જ સહાયરૂપ છો, તમારું મને બળ અને આનંદ છે. તમારા વિના આ જગતનો દુઃખદાયી જે આનંદ છે ને, તેમાંથી મને બચાવજો પ્રભુ. એવો તમારો એક આશ્રય છે. જગતમાં આનંદ છે એમ નાની, બહુ મજો છે.